પાંચ વર્ષનું બાળક 7 કિમી ચાલીને થાકીને સૂઈ ગયું. ગુમ બાળકને સુરત પોલીસે 100 થી વધુ સીસીટીવી ચેક કરીને શોધ્યું. પરિવાર સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા. સુરત શહેરમાં પોલીસ વધુ એકવાર દેવદૂત બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાંદેર વિસ્તારમાં 5 વર્ષીય બાળક ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. આ અંગેની રાંદેર પોલીસને જાણ થતાં 100 થી વધુ સીસીટીવી ચેક કરીને ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ તેનું પરિવાર સાથે મિલન થતાં પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે 5 વર્ષનું બાળક ચાલતા 7 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું હતું. ત્યારબાદ તે થાકી જતા ત્યાં સૂઈ ગયું હતું. મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદના વતની એવા રમીલાબેન અબેસ ઢોડિયાર અને તેમના પતિ અબેસ કાળુભાઈ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને સંતાનમાં 3 બાળક છે. તેમને મજૂરી કામ દરમિયાન સાથે જ લઈ જાય છે. તેઓ મજૂરી કરતા હોય અને સાથે સાથે બાળકો સાથે રમતા હોય. ગઈકાલે સવારે 10 વાગે તેઓ રાંદેર શેલ્બી હોસ્પિટલ પાસે મજૂરી કામ અર્થે આવ્યા હતા અને સાથે પોતાના બાળકોને પણ લઈ આવ્યા હતા. રમીલાબેનનું સૌથી નાનું બાળક રમતા રમતા ગુમ થઈ ગયું હતું, જેને લઈને દંપતી ચિંતામાં મુકાઈ ગયું હતું. રાંદેર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સર્વેલન્સ સ્કોડના માણસો મારફત તપાસ શરૂ કરવામાં આવી હતી. 100 થી વધારે સીસીટીવી ચેક કરી જ્યાંથી બાળક પસાર થયું એના સગડ મેળવીને સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક કરીને ફોટો વિડીયો શેર કર્યા હતા. આ દરમિયાન પોલીસને આ બાળક રાંદેરના ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી મળ્યું હતું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.